હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે છે હોલી, તો બધાને હેપી હોલી. મારા તરફથી પણ હેપી હોલી. અને આજે તો જે આ બ્લોગ બને છે હજી તો રાત સુધી નહીં, આજ તો સવાર સુધી બ્લોગ ચાલશે ને આપણું. તો અત્યારનો આ બ્લોગ છે ને તમને કાલે જોવા મળશે, પણ આજે જે બ્લોગ તમને જોવાનો છે એની સાથે જ આ બ્લોગ આપણો જોઈન્ટ થઈ જશે. તો ખાલી હેપી હોલી કહેવા માટે આટલો બ્લોગ બનાવેલો છે. તો બધાને ફરીથી એકવાર હેપી હોલી. અને બસ અત્યારે ચાલુ થશે છે કાલે રાતે અમે શું કર્યું હતું, રસોઈ શું કરી હતી, એ બ્લોગ અત્યારે ચાલુ થશે. તો પહેલાં એ જોઈ લ્યો અને આવતીકાલે તમને જોવા મળશે આપણો હોલી સ્પેશિયલ બ્લોગ. જે અમારી સોસાયટીની જે હોળી થાય છે ને એ કેવી હોય છે. આમ તો લગભગ મેં 2-3 વાર બતાવી દીધું છે કે કેવી રીતનો પ્રોગ્રામ હોય છે. મને એવું લાગે છે આખા મોરબીમાં કદાચ નહીં થતી હોય એ ટાઈપની આપણી હોળી હોય છે ને. સૌથી મોટી ને ભવ્ય પ્રોગ્રામ, સૌથી મોટી ને ભવ્ય પ્રોગ્રામ, દાંડિયા રાસ હોય રાતે, છે, પછી નાસ્તો, બધું હોય છે. તો એ રીતનું છે. અને અત્યારે જો અહીંયા પૂજા માટેના ફૂલ તોડું છું અને ત્યાં સુધી હું નવો બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને તમે લોકો જોવો જે અમે ગઈકાલે શું કરેલું છે ને એ બ્લોગ આજે જોઈ લો. હોલી સ્પેશિયલ બ્લોગ જોવા મળશે આવતીકાલે. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? અને અમે જેમ રેગ્યુલર આવતા હોય ને એમ આજે બપોરે નથી આવ્યા ને પ્રાચી, આજે રાતે આવ્યા છીએ કિચનમાં. અને જો અહીંયા પ્રાચી શું કરે છે, પ્રાચીએ ચાલુ કરી દીધું છે બધું કટિંગ શટિંગ, એકદમ વ્યવસ્થિત રીતે કટ કરે. હો પ્રાચી, થોડુંક આડાવડું હોય તો ચાલે, કોઈ કાંઈ કહેશે નહીં ને. જો અહીંયા ટમાટરના પીસ કર્યા છે એવી રીતે, આમ ઢગલો વ્યવસ્થિત. પછી હવે અહીંયા છે કેપ્સિકમ છે. અને હા, આજે બનવાનું છે શું, હર્ષ સ્પેશિયલ ઇડલી સાંભાર, પણ નો રેસીપી. હમણાં લગભગ અઠવાડિયામાં એકવાર ઇડલી સાંભાર બને છે. દર વખતે રેસીપી આપશું ને તો બધા કહેશે કે શું એકની એક રેસીપી આપ્યા રાખો છો. હા, એટલે જ ને. તો જો અહીંયા બધું જે આપણે ઇડલી સાંભાર બનાવીએ એટલે વેજીસ તો અવારનવાર છે, કહું છું એમ, ફૂલ નાખી છે. બધી જાતનું આવશે. જો વટાણા છે, તુવેર છે, રીંગણા, ફુલાવર, કેપ્સિકમ, ટમાટર. અને આજે જો આજે અને આ દૂધી કેવી બટકી છે ને. અને આજે શાકભાજી આવ્યું છે છેક કેટલા વાગે, મોડું સાંજે લગભગ ડેડી આવ્યા ને ત્યારે લેતા આવ્યા હતા, સાંજે 7 વાગે. પછી આ બધું કાઢી લેવું છે પહેલાં. બ્લોગ સ્ટાર્ટ થાય એટલે પ્રાચી સમજી જાય કે હવે ચાલો એક પછી એક કામ કરવાનું ચાલુ કરવાનું છે. અને અત્યારે ઉનાળો છે પણ ફ્રૂટ્સ બધા કેવા આવે છે, એકદમ મસ્ત, જોઈને મજા આવે એવા, એકદમ સરસ છે. જો આ સફરજન અત્યારે હવે ઓલા આવી ગયા હો, જે ઓલા દિલીસન ને એકદમ મીઠા આવતા ને એ હવે લગભગ નથી આવતા. અને જો અહીંયા જામફળનો કલર જોઈ લો, ગ્રીન કલર, એકદમ કાચા જામફળ હોય ને મને ભાવે એટલે ડેડી લઈ આવે. અને પછી મને એમ કહે કે હું કાચા જામફળ લાવું છું, તું ખાતી નથી, ને પછી અમારે ખાવા પડે છે. પ્રાચીને એકદમ આવા કાચા હોય ને તો થોડાક ઓછા ભાવે, બહુ પાકાઈ ન જોઈને બહુ કાચાઈ ના જોઈને. અહીંયા ગ્રેપ્સનો કલર તો જો કેટલી મસ્ત. આ કોઈ કહે કે ઉનાળો આવી ગયો છે, કેવું સરસ ફ્રૂટ, બધું શિયાળા જેવું ફ્રૂટ, તાજું ફ્રેશ છે. અને અહીંયા જો દાડમ, હા દાડમ એટલા સરસ છે. અને પછી સાથે પ્રાચી સિંગની સાઈઝ જોતું, હું ડેડી લાવ્યા ને તો હું જોતી હતી, કેમેરામાં નથી આવતી, બોલે એટલી આમ છે. 2 સિંગ થાય ને એવડી એક સિંગ છે. એને હવે ત્યાં જ લઈ લેશું આપણે. અને જો આવી ગયું છે હોલી સ્પેશિયલ બધું જે હોય ને, ખાણી છે ને દાળિયા છે, ખજૂર છે, ટોપરું છે, હા બધી વસ્તુ હવે આવી ગઈ છે. કેમ કે હવે હોલીને હવે વધીને કલાકો બાકી છે. હા એવું છે. અને હવે અમે ચાલુ કરશું. અહીંયા જો મેં દાળ બોઇલ કરી લીધી છે. અને આજે બપોરે પાછી બનાવી હતી આપણે ઢોકળી, કેટલી મસ્ત ઢોકળી બની હતી, જે આપણે રેસીપીમાં આપી હતી ને એ જ ઢોકળી પાછી. ત્યારે હર્ષ નહોતો ને, હા, તો એણે બ્લોગ જોયો હતો ને તો ત્યારનો કહેતો હતો કે મમ્મા ઓલી બનાવી હતી ને કે એવી બનાવો. તો આજે પાછી ઢોકળી મસ્ત બની ગઈ હતી, ઢોકળી ને સાથે બાજરાનો રોટલો ને છાશ, વાલી છાશ. તો ચાલો હવે અહીંયા દાળ બોઇલ થઈ ગઈ છે ને તો બધું વેજીસ અડધું તો પ્રાચીએ કટ કરી લીધું છે. અને હવે હું થોડીક હેલ્પ કરાવવાનું ચાલુ કરી દઉં, બરાબર ને? કે ચાલો તો હવે મળીએ થોડીક વાર પછી. બાકી તો જે રેગ્યુલર રોજે કામ અમે કરી છીએ અમારું ચાલુ જ છે. આશનાબેનને 2 દિવસ કપડાની ના કીધી છે, કેમ કે હવે આવી તો ગયા છે
પણ એને હજી એટલું બધું એમ સારું નથી, એટલે કપડાં 2 દિવસથી મશીનમાં નખાય છે. તો પછી સુકવવાનાય આપણે ઢગલો હોય છે. હા, એટલે હવે 2 દિવસ કીધા છે, તો આજે તો બીજો દિવસ તો છે, હજી 1 દિવસ એને કાલ તો આપણે કદાચ કપડાય નહીં હોય, કેમ કે 2 દિવસના ભેગા થાય પછી તો આપણે મશીનમાં નાખીએ છીએ, એટલે કાલે લગભગ નહીં વાંધો આવે. આજે ઘણા કપડાં વોશ થઈ ગયા છે પ્રાચી, 2 વાર નખાણા હતા, સવારે નાખ્યા અને બપોર પછી તમારા રૂમની બેડશીટ ને એ બધું આવ્યું, એટલે કપડાનું લગભગ કામ પૂરું થઈ ગયું છે. એટલે હવે જે આજે રાતે નીકળે અને કાલ સવારના એટલા જ હશે, એટલે જોઈ. અને અહીંયા છાશ બહાર કાઢીને રાખી દીધી છે. જો જ્યારે ઇડલી સાંભાર હોય ને ત્યારે અહીંયા છાશ તો પહેલાં જ બહાર આવી છે, ખાટી છાશ બનાવવા માટે, તો જ ઇડલી સારી બને. અને બસ ચાલો, હવે હું આવી રીતે વાત કર્યા રાખીશ ને તો પ્રાચીનું અહીંયા કટિંગ શટિંગ પૂરું થઈ જશે. મોસ્ટ ઓફ તો થઈ ગયું છે. હવે જે ધોવાનું બાકી હોય ને એવું શાકભાજી છે, આ બધું તો આપણે વોશ કરીને રાખીએ છીએ, એટલે બધું કટ થઈ ગયું છે. અને આ જો સ્ટોર કરેલી છે ને તુવેર છે, અને સ્ટોર કરેલા વટાણા છે. સિઝનમાં આપણે સ્ટોર કરી લીધા હતા તુવેર ને વટાણા, તો એ છે. એટલે અત્યારે લીલી તુવેર ગોતવા નથી જવી પડતી, આપણને ઇઝી અવેલેબલ છે ઘરમાં. થોડોક ટાઈમ જ ચાલશે, આપણે ઝાઝી નથી કરી. વટાણા છે પણ તુવેર ઓછી છે. તો અત્યારે અહીંયા એક પછી એક ઇડલીની પ્લેટ પ્રાચી ઉતારવા માંડી છે. જો એક પ્લેટ અહીંયા આવી ગઈ છે, નહીં 2 પ્લેટ તૈયાર થઈ ગઈ છે ને, એક અહીંયા છે અને એક અહીંયા છે. અને અત્યારે અહીંયા હવે આ ત્રીજી પ્લેટ, કેટલી 3 પ્લેટ ઉતરશે કે 4 થઈ જશે? 4 થઈ જશે ને. અને અહીંયા જોવો હજી આ સાંભારને ઉકાળવા રાખ્યો જ છે, એટલે હજી એટલો ગરમ થયો નથી. અને પ્રાચીમાં કુકરમાં ધ્યાન રાખજે, તારો હાથ અડી ન જાય, ગેસ ચાલુ છે. અને જો અત્યારે આ બધું અલગથી આમાં 1 સીટી કરી છે દૂધીમાં, અને આને સળગવાને થોડોક ઉકાળી લીધો છે, એનું પાણી કાઢી લીધું છે ઉકાળીને, એટલે થોડીક કડવાટ હોય ને તો નીકળી જાય એટલા માટે. અને બસ હવે પછી એટલું નાખી જ દે છે બધામાં. હા, કેટલું છે જો આટલું બેટર જો અહીંયા વધ્યું છે, પણ વધી જશે તો એક માટે આપણે કેવી રીતે, આ આખું આઈ પેક છે. હા, તો પછી રાખ દે, પછી એવું લાગશે તો 2 ઇડલી જેટલું છે ને. હા, તો બસ તો પાછળથી છેલ્લે 2 ઇડલી બનાવી નાખશું. એના માટે થઈને પાછું 15 મિનિટ રાખવું ને. હા, બરાબર, તો કાંઈ વાંધો નહીં. ચાલો, તો હવે ખાલી છે ને આ દાળ મતલબ સાંભાર ઉકળે ને એટલે એનો વઘાર કરવાનો છે, બાકી ઇડલી કમ્પ્લીટ થવામાં છે. જો કેટલી સરસ ઇડલી છે. અને અહીંયા છે, અને આ છે આપણી રેગ્યુલર સૂજી ઇડલી, નો અડદની દાળ ને નો ચોખા, કેમ કે ઇન્સ્ટન્ટ બનાવવાની હોય. ઇડલી સાંભારનો ઓર્ડર ઇન્સ્ટન્ટ આવે, તો આપણે એને બનાવવાની ઇડલી ઇન્સ્ટન્ટ જ હોય એટલે. તો બસ જો હવે અહીંયા ઉકળે ને એટલે આનો વઘાર કરી લો, અને પછી હજી ઉકળશે ને એટલે આમાં ગરમ પાણી થઈ ગયું છે ને અહીંયા. જો અહીંયા આમાં નાખવા માટે હું બીજા ગેસ ઉપર તો ગરમ પાણી ચાલુ જ કરી દઉં, કેમ કે આને પછી ઉકળતા વાર લાગે. આમાં ગરમ પાણી ચાલુ જ રાખ્યું છે સતત. અને પછી એમાં 2 શાક ઉકળશે, સળગવો નહીં પહેલાં. હા, પણ પહેલાં આમાં એક ઉભરો કંઈક આવે ને પછી બધું નાખીશ, અને એકદમ ઉકળી જશે ને પછી છેલ્લે એમાં વઘાર કરશું. તો જો અહીંયા સાંભાર ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યો છે, મસ્ત સ્મેલ આવે છે. અને ખાલી 2 ઇડલીનું બેટર હતું ને, તો હવે અહીંયા જો 15 મિનિટ માટે ગેસ બળે છે. આપણે રહ્યા ને પાકા ગુજરાતી, આટલી વસ્તુ જવા નહીં દેવાની, ભલે પછી અહીંયા 15 મિનિટ ગેસ બળશે ને તો એ ચાલશે, બાકી બેટર નહીં જવા દેવાનું. આટલી નાની વસ્તુ હોય તો આપણે સાચવીને રાખીને બધા એવું જ કરતા હશે કે આપણે જોઈને. ના, જે ગુજરાતી હોય તો કરતા જ હોય. ગુજરાતી સિવાય ને બહુ કરતા હશે, આપણું તો ખાલી નામ જ ખરાબ થઈ ગયું છે. તો બસ જો હવે આ લગભગ થઈ જ ગયો છે તૈયાર, એટલે તું હવે હર્ષને કહી દે. અને અહીંયા જો એટલી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ લાસ્ટ પ્લેટ છે, થોડીક ઠંડી થાય ને પછી એને આમાં રાખી દઈ. તો બસ ચાલો હવે આ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરશું. જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બી કરજો. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.